બનાસકાંઠા ડીસા હાઈવે વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે। ઇસ્કોન કોમ્પ્લેક્સ નજીક આગનો બનાવ બન્યો। કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આગ લાગી તે સ્થળ પર ઇસ્કોન કોમ્પ્લેક્સના વીજ મીટરો પણ લાગેલા। આગને કારણે વીજ મીટરોને મોટું નુકસાન પહોંચ્યું છે। પાલિકાના ફાયર ફાઈટરે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો। ફાયર ફાઈટરની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। અરવલ્લી શામળાજી નજીકના ડુંગર ઉપર આગ લાગવાની ઘટના બની તો શ્યામલ વન નજીકના ડુંગર પર આગ લાગી હતી અને આગથી ડુંગર પરની વનરાજીને નુકસાન સર્જાયું છે। આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે। તો આગથી ડુંગર પરની વનરાજીને ભારે નુકસાન પણ સર્જાયું છે અને ધુમાડાના ગોટે ગોટા ઉપર સુધી જોવા મળ્યા હતા। બીજી તરફ આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે। ગોંડલના જૂના માર્કેટયાર્ડમાં કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। તો આગ મરચાની ખરીદી કરવા આવેલા વેપારીની કારમાં આગ લાગી હતી। મહેસાણાના વેપારીની ઇકો કારમાં આગ લાગવાની ઘટના બની હતી। મરચાની ખરીદી પૂર્ણ કરીને ઘર માટે કેસર કેરી ખરીદવા આવેલ મહેસાણાના જોટાણા ગામના વેપારીની કારમાં આગ લાગી। કેરી ખરીદવા પાર્ક કરેલ કારમાં ઓચિંતા ભભૂકી ઉઠી હતી આગ। તો કારમાં આગ લાગ્યા બાદ કાર 100 ફૂટ કરતા વધુ રસ્તા ઉપર દોડી હતી। ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો। સુરેન્દ્રનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। હોટલમાંથી ઝડપાયું છે ગેરકાયદેસર પેટ્રોલ। 11 લાખની કિંમતનું ગેરકાયદેસર પેટ્રોલ ઝડપાયું છે। પાકું બાંધકામ કરેલા 3 ટાંકામાં પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો। 3 ટાંકીમાંથી 11 લાખની કિંમતનું 1710 લીટર પેટ્રોલ જપ્ત કરવામાં આવ્યું છે। ટેન્કર, મોટર તેમજ ડિસ્પેન્સિંગ યુનિટ 3 ટાંકા સહિત 38.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાના રામપુરા ઘાટ પહોંચ્યા અને નર્મદાના રામપુરા ઘાટ ખાતે મુખ્યમંત્રીએ માં નર્મદાની આરતી સાથે પૂજા અર્ચન કર્યું છે અને પૂજા કર્યા બાદ રામપુરા ખાતે આવેલ પ્રસિદ્ધ રણછોડરાયના મંદિરે દર્શન કરશે। દર્શન કરી માગરોલ સુધી પદયાત્રા કરીને પરિક્રમા પણ કરશે।